જય જલારામ મિત્રો, કેમ છો? મજામાં હશો તમે બધા? જો હવે અથાણાની સિઝન આવી ગઈ છે. તમારા બધાના ઘરે અથાણા નખાઈ ગયા કે નહીં એ મને કમેન્ટમાં જણાવજો. અને કયું કયું નાખો છો, કઈ રીતે નાખો છો તે પણ કહેજો. જો આ અમે નાખ્યું છે ગળ્યું અથાણું, ગોળ કેરીનું આ અથાણું. હજુ તો ખાલી અમે ગોળને મસાલો જ ભેળવીને મૂક્યું છે તો પણ કેટલું સરસ દેખાય છે જુઓ. પછી આ છે ગુંદા કેરીનું અથાણું. આમાં તેલ ફૂલ રાખવાનું, જો તેલ ઉપર તરે ને એ રીતે રાખવાનું, એટલે આપણું અથાણું બહારની ના સરસ રહે, બગડી ના જાય. અને આ છે ખાટું અથાણું, કેરીનું ખાટું અથાણું. એમાં પણ જો, એમાં પણ કેટલું તેલ છે જો. આમાં પણ આપણે તેલ ફૂલ રાખવાનું, ડૂબડૂબા તેલ રાખવાનું, તો આપણા અથાણા 12 મહિના સુધી બગડશે નહીં. અને હજુ છુંદો તો ધાબે પડ્યો છે. પછી વત્તા ગુંદા કેરીનું નાખી દીધું છે, બધું અમે નાખી દીધું. હજુ ડાબડા કેરી નાખવાની બાકી છે અને લસણ કેરી આદુનું નાખવાનું બાકી છે, એ હવે નાખવાનું છે. એટલે તમે જો આ રીતે કોઈ પણ અથાણું બનાવો તો આ રીતે તેલ સરસ ફૂલ રાખવાનું, તો તમારું અથાણું બગડશે નહીં. અને આ જો ગળ્યું અથાણું, ખાલી હજુ અંદર તેલ તો નાખવાનું બાકી જ છે, તો પણ કેટલું સરસ દેખાઈ રહ્યું છે જુઓ. ખાલી ગોળ, કેરીના કટકા અને મસાલો એટલું જ ભેળવીને મૂક્યું છે. જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અને તમે કયા ગામથી ને કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરો. અને તમારે અથાણા શીખવા હોય, કંઈ પૂછવું હોય તો મને કમેન્ટમાં જણાવજો, હું તમને જણાવી દઈશ એની રીત. જય જલારામ.